અહીં આપણને રિઝનિંગ એનાલિસિસના 2 પ્રશ્ન આપ્યા છે। તો સૌપ્રથમ આપણે શું કરીશું, તો પ્રથમ પ્રશ્નમાં અહીં 5 અને 10 વચ્ચેનો સંબંધ, એ જ સંબંધ 16 અને જે સંખ્યા શોધવાની છે એ 2 સંખ્યા વચ્ચે હોવો જોઈએ। તો 5ને આપણે 2 વડે ગુણીશું તો 10 મળશે। હવે 16ને પણ કેટલા વડે ગુણવા પડે? 2 વડે। 16 દુ 32, પણ અહીંયા આ ઓપ્શનમાં આપણને 32 આપ્યા નથી। તો હવે શું કરીએ, તો 5નો વર્ગ કરીએ। 5નો વર્ગ કેટલો મળશે? 25। તો આ 2 જે અંકો મળ્યા એ 2 અંકોનો આપણે શું કરીએ? ગુણાકાર। તો 2 પંચા 10। હવે એ જ પ્રમાણે 16નો વર્ગ કરીશું। 16નો વર્ગ કેટલો થશે? 256। હવે આ જે 3 અંકો મળ્યા છે એ 3 અંકોનો આપણે શું કરીશું? ગુણાકાર। તો ગુણાકાર આપણને શું મળે? 2 પંચા 10, 10 છંગ 60, 60 મળશે। તો આવશે ઓપ્શન નંબર એ। હવે જોઈએ પ્રશ્ન નંબર 2 કે જેમાં 9 અને 89 આપેલા છે અને 8 અને આપ શોધવાનું છે। તો આપણે શું કરીએ? સૌપ્રથમ 9નો વર્ગ કરીએ। 9નો વર્ગ કેટલો થાય? 81। ચલો 89 એ કરવામાં હજુ કેટલા ખૂટે છે? 8। તો 81માં 8 ઉમેરીશું તો 89 થશે। હવે 8નો વર્ગ કરીએ। 8નો વર્ગ કેટલો થશે? 64। અહીંયા આપણે 8 ઉમેર્યા તો અહીંયા પણ કેટલા ઉમેરવા પડશે? 8। તો 64 ને 8 કેટલા થશે? 72। પણ અહીંયા ઓપ્શનમાં આપણને કોઈ જગ્યાએ 72 આપ્યા નથી। તો હવે બીજો સંબંધ જોઈએ કે જેમાં 9નો વર્ગ જ કરીશું। 9નો વર્ગ થશે 81। હવે 8 અને 1નો ગુણાકાર કરીશું, જે 2 અંકો મળ્યા તેનો કેટલો મળશે? 8। 81માં 8 ઉમેરી દઈશું એટલે થશે 89। હવે 8નો વર્ગ કરીશું। 8નો વર્ગ કેટલો થાય? 64। આ 2 જે અંકો મળ્યા એ 2 અંકોનો ગુણાકાર કરીએ। 4 છંગ 24। હવે આ 64 અને 24નો સરવાળો કરીએ। 4 ને 4 8 અને 6 ને 2 8, 88। તો કયો ઓપ્શન નંબર બી આવશે? ઓકે।